તો રાજકોટના ધારાસભ્યના આંગણે ધૂળેટીની ભવ્ય ઉજવણી થઈ રહી છે। ધારાસભ્ય રમેશ ટીલાડાના આંગણે ઉજવણી કરાઈ છે। રમેશ ટીલાડાએ સ્નેહ મિલન અને ધૂળેટીની ઉજવણીનું આયોજન કર્યું છે, જેમાં રાજકોટના રાજકીય અને સામાજિક અગ્રણીઓ હાજર રહ્યા। રમેશ ટીલાડાના નિવાસસ્થાને પરંપરાગત રીતે ધૂળેટીની ઉજવણી થઈ। મોટી સંખ્યામાં કાર્યકરો અને સમર્થકો ઉમટી પડ્યા। ધારાસભ્ય રમેશ ટીલાડા છે કે તેઓ પણ ધૂળેટીના રંગે છે તે રંગાયા છે અને તેઓ મિત્ર અને પરિવાર સાથે ધૂળેટી પર્વની ઉજવણી કરી રહ્યા છે। આપણી સાથે રમેશભાઈ, ધૂળેટી પર્વ દેશભરની અંદર ઉજવણી કઈ રીતના જુઓ છો? સમગ્ર ભારતની અંદર ધૂળેટીનું એક બહુ મોટું મહત્વ છે અને ત્યારે આપણે રાજકોટમાં પણ અમે આજે અમારી સોસાયટીની અંદર ઉજવી રહ્યા છીએ। ત્યારે સમગ્ર રાજકોટના ઔદ્યોગિક જગતના લોકો પણ આવ્યા છે અને હું રાજકોટની સમગ્ર જનતા અને ગુજરાતની જનતાને સમગ્ર જનતાને મારે હોળીની હું શુભેચ્છા પણ આપું છું અને સૌને હું વિનંતી પણ કરું છું કે દેશના આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો એક સંદેશો છે કે આપણે બધા જ તહેવારો ભાઈચારાથી ઉજવવા જોઈએ અને આપણી સંસ્કૃતિ જળવાઈ રહે એનો આપણે સમગ્ર દેશને સંદેશો આપીએ। ખોડલધામ સાથે જોડાયેલા છો, સાથે સાથે રાજકીય રંગ પણ લાગ્યો છે અને ધારાસભ્ય પણ બન્યા છો, શું કહેશો? આ મારી જર્ની તો એવી છે કે હું ઇન્ડસ્ટ્રીઝમાંથી આવ્યો, સામાજિક કામ મેં ખૂબ કર્યું અને હવે હું રાજકીય રીતે આવ્યો છું। ત્યારે રાજકીય રીતે આવવાનો મારો મુખ્ય ઉદ્દેશ જ એ છે કે સત્તાના માધ્યમથી લોકોને કેવી રીતે આપણે મદદ કરી શકીએ, ઉપયોગી થઈ શકીએ, એવો મારો ઉદ્દેશ છે। રમેશભાઈ, વિશ્વની અંદર જે રીતના અત્યારની સ્થિતિ છે, ઇઝરાયલ ઈરાન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે, રશિયા યુક્રેન વચ્ચે યુદ્ધની સ્થિતિ છે, આની વચ્ચે ભારત દેશ એક શાંતિનો મહત્વનો સંદેશ આપતો જોવા મળી રહ્યો, શું કહેશો? ચોક્કસ આપણા દેશના વડાપ્રધાન કાયમ માટે બધા લોકોના સંપર્કમાં હોય છે અને શાંતિનો સંદેશો આપવા માટે ટેલિફોનિક પણ વાત કરતા હોય છે અને બધાને એ વિનંતી પણ કરતા હોય છે કે આવી પરિસ્થિતિમાં આપણે કોઈએ આવા યુદ્ધ જેવા માહોલ ન કરવા જોઈએ, યુદ્ધ ન કરવું જોઈએ અને જાનહાની ન થાય એના માટે પોતે બધાને રિક્વેસ્ટ પણ કરતા હોય છે અને આનાથી કોઈ ઝઘડાથી કોઈને ફાયદો થયો નથી। એટલે આ યુદ્ધ છે એનાથી ખૂબ મોટું નુકસાન આખા દુનિયાને થાય એવું મને લાગે છે। એટલે હું પણ બધાને એમ જ કહું છું કે આપણે ક્યારેય ઝઘડો ન કરવો જોઈએ અને શાંતિથી જ આપણો સમય પસાર કરી અને આપણે ઉદ્યોગપતિ પણ છો, ઉદ્યોગોને કેટલી અસર? ચોક્કસ તમે જે વાત કરી હું ચોક્કસ સમજુ છું કે આમાં આપ જાણો છો એમ પેટ્રોલ ડીઝલના પણ પ્રોબ્લેમ થાય, ટ્રાન્સપોર્ટેશનના જહાજના પણ પ્રોબ્લેમ થવા લાગ્યા છે એટલે ઉદ્યોગોને થોડી અસર થાય પણ આ ટેમ્પરરી હોય છે, પછી આની કોઈ એટલો બધો કોઈ પ્રોબ્લેમ થાય એવું મને નથી લાગતું। રમેશભાઈ ટીલાડાના મિત્રો પણ અહીં આપણી સાથે છે, તેમની સાથે પણ વાત કરીશું। રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશનના પ્રમુખ નરેન્દ્રભાઈ, શું કહેશો? જે રીતના અત્યારે હોળીના રંગે રંગાયા છો, સાથે યુદ્ધની સ્થિતિ છે, યુદ્ધની પરિસ્થિતિમાં જો સારા સમાચાર હોય અને દેશ માટે જો રમવાની અને કલરોને પરિવાર સાથે માણવાની જો આવો અવસર મળે તો આ સૌભાગ્ય કહેવાય। એમાંય આદરણીય ધારાસભ્ય શ્રી રમેશભાઈ અને અમારા નજીકના મિત્ર વડીલ બધાને શુભેચ્છા માટે અને પોતાની ઘરે બોલાવી અને હોળીનું આયોજન કર્યું છે અને બધા મિત્રો સાથે રમી અને આજે આ હોળીના પર્વને ખૂબ સારી રીતે ઉજવશું અને યાદી રાખીશું। ચોક્કસ જ તમામ રમેશ ટીલાડાના મિત્રો છે, પરિવારજનો છે કે તેઓ અત્યારે હોળીના રંગે છે તે રંગાયા છે અને ખાસ કરીને ધૂળેટી પર્વની ઉજવણી છે તે અત્યારે કરતા અહીં જોવા મળી રહ્યા છે। ખાસ કરીને રાજકોટ શહેરને જે રીતના રંગીલું શહેર છે તે માનવામાં આવે છે અને તેની વચ્ચે રાજકોટવાસીઓ છે તે ધામધૂમપૂર્વક હોળી અને ધૂળેટી પર્વની ઉજવણી કરતા જોવા મળી રહ્યા છે। કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ।